મિત્રો અત્યારે અમે જોવા તમે શિવાજી મહારાજના દર્શન કરવા જઈએ છીએ. હાલો જો તો તમને દેખાડો શિવાજી મહારાજ જો. હા યાર જો આ શિવાજી મહારાજની છે જે આપણા ભારતના છે જે રાજા પેલા આપણા ભારતના રાજા હતા શિવાજી મહારાજ. મને ખબર છે કયા પથ્થરની મૂર્તિ છે એમ કહું છું. ઈ તો આરસ પથ્થરની છે એલા. કોઈ બનાવી? ઈ તો હવે શિલ્પીએ બનાવી શકાય. મિત્રો તમને ખબર છે કોઈ બનાવી તો આ ભાઈને કોમેન્ટ કરી દેજો આમાં ચેનલમાં આપણે આને કહી દઉં કયું સર્કલ છે ઈ કોમેન્ટ કરી દેજો. હા તો જો તમને આઈથી મસ્ત એક લાઈવ લોકેશન દેખાડું. અત્યારે બેઠો છે કે નહીં તો એ ફોનની મેમરી ખાલી કરાવી કે ફૂલ થઈ ગઈ ફોનની મેમરી. ગથ્થો જાય ક્યાં મારે હલા એ ગથ્થો જાય મારો હમણાં બેઠો તો અહીંયા જવા શિવાજી મહારાજની પડખે બે ગયા છે. અહીંયા જ બેઠો આપણા શિવાજી મહારાજ છે. આ બેઠો શું કરે છે જો તમને દેખાડવા જોજો તમે સિગરેટ છે. એ હામુ જો શું કરે આ ફોટા ન પડતા. તો એના ફોટા પાડવાનું કાંક કરે છે ઘુમેડ હાલો તો તમને મસ્ત દેખાડું. હાલો તો મિત્રો હાવ આપણે ટોપ ઉપર આવી ગયું છે. જો તો તમને દેખાડું જો આપણે પાછળ છે શિવાજી મહારાજ આપણો ભાઈ બને ના જ બેઠો છે. તો હાલો તમને દેખાડું બરોબર છે. હાલો શિવાજી મહારાજની મૂર્તિ અને હવે આપણે હળવળું કરતા ભાગવી આવી છીએ ઘરે. અને તમને એક વસ્તુ દેખાડવા આવ્યા જો તમે આ કાંઈ પથ્થરની એવી પણ મસ્ત ડિઝાઇનો છે કે નહીં જો તમે ખાડા ને ખુબડે ને બધું એવું છે. બધા વચ્ચે કુંડાઈ કર્યા છે જો. નાના છોકરા છે એ બધા રમવા આવ્યા છે કેમ બાકી यहाँ ऐसे लिखा है कि फूल तोड़ने मना है, लेकिन मेरे को फूल तोड़ के ही जाना है. તો હાલો મિત્રો ભાગ્યું આપણે આરોન ભાઈ લઈને આ જો તમે લોકેશન હતું આપણે. હાલો તમે આપણે આરોન ભાઈ લાગશે હાલે હાલ આરોન ભાઈ તમને આપણે આરોન ભાઈ એટલે આરોન ભાઈ નથી હું રમાડવાના ધંધા કરો બંધ કરો R15 નથી આ બેટરી વાળી ગાડી છે આપણે રમાડવાનું કરો છો હે આપણે R15 છે કેમ કે ટુ કરે કેમ સોશિયા મોટર આવે છે. તો મિત્રો આપણે R15 લઈને ભાગી ગયા છે તો જો હાલો એ બ્રેક માર આપણે R15 એક્સ્ટ્રા પ્રો હમણાં
ઓલી ઘોડા બગી શું કહે હતી? આ ઘોડા ઘોડા બગી બગી એનામાં ગુજરાતીમાં શું કહેવાય તમને ખબર છે? ઘોડા બગીની ગાંડી બગી કહેવાય. એ ગાંડી એ ધીમે આ 30 ની લિમિટ ઉપર આ કામ જો ખરા તમે. આપણી ફરારી કાર આગળ આપણે આગળ જો ઓડી હાલે જો. ઈ બે ભાડે આપી આપણે આ લેમ્બોર્ગિની છે. અને આપણી મોટર છે પોર્સા છે. કઈ છે? પોર્સા ચાર્જિંગ વાળી. આ આપણી પોર્સા કહેવાય. કઈ કહેવાય? કોમેન્ટ કરી દેજો.